ચકચાર કરે તેવી ઘટના સામે આવી છે કે ઓસ્ટ્રેલિયાથી આવેલા એક યુવકના મૃતદેહને સ્પેર પાર્ટ સમજીને અન્યને સોંપી દેવામાં આવ્યો છે. જી નમસ્કાર મિત્રો, મારું નામ ચિરાગ બારોટ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. વિદેશથી આવેલા સ્વજનના મૃતદેહ લેવા માટે એરપોર્ટ પહોંચ્યા અને એવી જાણ કરવામાં આવે કે આ મૃતદેહ તો અન્ય સ્થળે મોકલી દેવામાં આવ્યું છે, તો દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય અને ત્યાં આક્રોશ પણ ફાટી નીકળી તેવી ઘટના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર બની છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા સુરેન્દ્રનગરના યુવકના મૃતદેહને સ્પેર પાર્ટ સમજીને અન્યત્ર મોકલી દેવામાં આવ્યું છે. આ મૃતદેહ કોને દીધું છે તેની વિગત મળતા જ યુવકના પરિવારજનો તે મૃતદેહ લેવા માટે ત્યાં પહોંચી ગયા હતા. તે મૃતદેહ ત્યાં તેમને મળી આવ્યું હતું. સૂત્રોના અનુસાર એર ઇન્ડિયાની દિલ્હી અમદાવાદ ફ્લાઇટમાં કાર્ગો દ્વારા આ યુવકનો મૃતદેહ અમદાવાદ લેવામાં આવ્યો હતો. તેમની બેદરકારીથી અન્ય એક કાર્ગો કંપનીના કર્મચારીના કોઈ ખરાઈ કર્યા વિના સોંપી દીધું હતું. એરપોર્ટ કાર્ગોના કર્મચારીએ દસ્તાવેજ પણ ચકાસ્યા વિના આ મૃતદેહને બીજાને સોંપી દીધું હતું. આવી માહિતી સામે જોવા મળી છે. આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે તમે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ચેનલ.